ધોરણ 1 આનંદદાયી ગણિત સ્વાધ્યાયપોથીમાં એટલે કે પ્રથમ ધોરણમાં પહેલા ધોરણમાં નવું પાઠ્યપુસ્તક આનંદદાયી ગણિતનું આજે આપણે પ્રથમ ચેપ્ટર જોઈશું. પ્રથમ ચેપ્ટર મારી વહાલી બિલાડી શોધીએ. ચાલો પહેલાં આપણે સમજ આપેલી છે કે ઉંદર ટેબલની ઉપર બેઠો છે અને ઉંદર ટેબલની નીચે બેઠો છે, જેથી બાળકોને ઉપર કોને કહેવાય અને નીચે કોને કહેવાય તેની સમજ પડે. એવી જ રીતના અંદર અને બહાર તેની પણ પ્રેક્ટિસ આપણે કરીશું. અને નજીક દૂર, ટોચે અને તળિયે, એટલે કે આ ચાર જે છે એની આપણે અહીં પ્રેક્ટિસ કરીશું. ચાલો પહેલો પ્રશ્ન, ચિત્રનું અવલોકન કરી ખાનામાં ઉપર માટે સાચું કરવાનું અને નીચે માટે તમારે ખોટું કરવાનું છે. તો લપસણીનું ચિત્ર આપેલું છે પહેલું, અને એમાં લપસણીની સૌથી ઉપર જે છોકરો બેઠો છે એમાં તમારે સાચું કરવાનું રહેશે અને નીચે બંનેમાં ખોટું. એવી જ રીતના છે એ દડો ઉપર છે જ્યારે ટેડી બિયર છે નીચે છે, એમાં આપણે ખોટું કરીશું. એવી રીતે નીચે પણ ચિત્ર આપેલા છે બે, પક્ષી ઉપર છે જ્યારે ખિસકોલી અને બિલાડી નીચે છે. ઉંદર ઉપર છે, બિલાડી નીચે છે, એટલે ઉંદરમાં સાચું કરીશું અને બિલાડીમાં ખોટું કરીશું. માટલામાં સૌથી ઉપરના માટલામાં સાચું, નીચેમાં ખોટું. સૌથી ઉપર ગણિતની બુકમાં સાચું, ઇંગ્લિશની બુકમાં ખોટું. ચાલો એના પછી ચિત્ર આપેલા છે, બિલાડીમાં સાચું અને કૂતરામાં ખોટું. બિલાડીમાં સાચું અને ઉંદરમાં ખોટું. જો ઉંદર અહીંયા છે ખુરશી નીચે સંતાયેલો છે. ચાલો છોકરા ટેબલની ઉપર છોકરો છે એમાં સાચું અને ટેબલની નીચે બેગ છે એમાં ખોટું. ચાલો હવે ઝાડની ઉપર વાંદરો છે એમાં સાચું, જ્યારે નદી એટલે કે નીચે મગર છે એમાં આપણે ખોટું કરીશું. ચાલો ઉપર અને નીચેની પ્રેક્ટિસ થઈ ગઈ. હવે આપણે અંદર અને બહારની પ્રેક્ટિસ કરીશું. ચિત્રોનું અવલોકન કરી અંદર માટે સાચું અને બહાર માટે ખોટું કરવાનું છે. તો આ જે ઊંટનો માલિક છે એ તંબુની અંદર બેઠો છે એમાં સાચું આપણે કરીશું, અને તંબુની બહાર ઊંટ બેઠો છે એમાં આપણે ખોટું કરીશું. ચાલો હવે આપણે પ્રેક્ટિસ કરીએ. ચાલો અહીં કૂતરું છે એ ઘરની અંદર છે, અહીં ઘરની બહાર રોકી અને ટોમી. ચાલો પછી બિલાડી છે એ બાસ્કેટની અંદર, બાસ્કેટની બહાર. ચિત્રનું અવલોકન કરી આપેલા ખાનામાં નજીક માટે, હવે આપણે નજીક અને દૂરની પ્રેક્ટિસ કરવાની છે. તો પહેલું ઉદાહરણ આપેલું છે કે હોડીની સૌથી નજીક માટે સાચું, હોડીની દૂર માટે ખોટું. એવી રીતે ઝાડથી દૂરનું પ્રાણી છે, તો ઝાડથી દૂરનું પ્રાણી કયું થાય તો કે હરણ. તો હરણમાં આપણે છે એ ખોટું કરીશું અને નજીક માટે સાચું કરીશું. હિંચકાની નજીક ઊભેલો છોકરો, તો કે હિંચકાની નજીક આ છે, આ દૂર છે, આ સાચું અને ખોટું. બ્લેકબોર્ડથી દૂર રહેતી વસ્તુ, તો ટેબલ નજીક છે જ્યારે ખુરશી દૂર છે. બતકથી દૂર ઊભેલી છોકરી માટે આપણે અહીં ખોટું કરીશું, અહીંયા સાચું કરીશું. ચાલો ફરીવાર આપણને સમજ આપેલી છે કે વાદળો ઝાડની ઉપર છે, ઘેટું ઝાડની નીચે છે, મધપૂડો બકરીઓની ઉપર છે અને છોકરો ઝાડની નીચે છે, જેથી બાળકોને ઉપર અને નીચેનો મહાવરો થાય. ચાલો બીજું આપેલું છે કે ઉંદર બિલાડીની આગળ છે જ્યારે બિલાડી ઉંદરની પાછળ. એટલે હવે આપણે નવું શીખીશું, આગળ અને પાછળ, એની પ્રેક્ટિસ આપણે કરીશું. ચિત્રનું અવલોકન કરી આપેલ ખાનામાં ઉપર માટે સાચું કરવાનું છે. એટલે આ પક્ષી છે એ વાદળની ઉપર છે જ્યારે આ વાદળની નીચે છે માટે ખોટું. ચાલો હવે દડો છે એ બાસ્કેટબોલનો દડો છે એ ઉપર, અહીં નીચે. ચાલો કરોળિયાનું ચિત્ર આપેલું છે, તો કરોળિયો ફોટાની ઉપર અને એક કરોળિયો ફોટાની નીચે છે, એમાં આપણે ખોટું કરીશું. એવી જ રીતના છે પાંદડાની નીચે કીડી છે એના માટે ખોટું કરીશું, પાંદડાની ઉપર કીડી માટે સાચું કરીશું. ચાલો પાંચમો પ્રશ્ન, ચિત્રનું અવલોકન કરી આપેલ ખાનામાં આગળ માટે સાચું અને પાછળ માટે ખોટું કરવાનું છે. ચાલો જો અહીં કૂતરો છે એ છોકરાની પાછળ છે એટલા માટે ખોટું કર્યું, અને છોકરો છે એ કૂતરાની આગળ છે. એવી રીતના આ આગળ છે, આ પાછળ. નીચે ચિત્રમાં છોકરી આગળ છે, છોકરો પાછળ છે. એવી રીતના દડો આગળ છે અને છોકરો એની પાછળ છે. છઠ્ઠા પ્રશ્નમાં આપેલું છે કે વસ્તુઓને તેની ટોપલી સાથે જોડો. એટલે કે મોતીની ટોપલી આપેલી છે, બટનની ટોપલી આપેલી છે, પાંદડાની ટોપલી આપેલી છે, બીજની ટોપલી આપેલી છે અને પથ્થરની ટોપલી આપેલી છે. તો અહીં તમને જેટલા ચિત્ર આપેલા છે, પાંદડું હોય તો પાંદડાની ટોપલીમાં ઉમેરવાનું, બટન હોય તો બટનની ટોપલીમાં, મોતી હોય તો મોતીની ટોપલીમાં, બીજ હોય તો બીજની ટોપલીમાં, અને પથ્થર હોય તો પથ્થરની ટોપલીમાં તમારે ઉમેરવાનું રહેશે.
ચલો હવે 7મા પ્રશ્નમાં નીચે આપેલી ખાલી જગ્યામાં બટનોને અલગ અલગ રીતે 4 જૂથમાં વહેંચવાના છે. એટલે કે અહીં જે બટન આપેલા છે એને તમે અલગ અલગ રીતે 4 જૂથમાં તમે વહેંચી શકો. તમારા શિક્ષકની પણ મદદ લઈ શકો. ચાલો ગૃહ કાર્ય કરી, એટલે કે હવે દરેક વિદ્યાર્થી મિત્રોએ ગૃહ કાર્ય કરવાનું છે. પહેલો પ્રશ્ન સૂચના મુજબ કરો. આપેલ ખાનામાં ઉપર માટે સાચું અને નીચે માટે ખોટું કરો. એટલે કે આ ઉપર, આ નીચે, આ ઉપર, આ નીચે. ચાલો નીચે 2 ચિત્રો આપેલા છે, એમાં પક્ષી ઉપર, ગાય નીચે. એવી રીતના મધમાખી અહીં ઉપર, અહીં મધમાખી નીચે. બીજો પ્રશ્ન, આપેલ ખાનામાં અંદર માટે સાચું, બહાર માટે ખોટું. ચાલો અંદર, બહાર, અંદર અને બહાર. ત્રીજો પ્રશ્ન આપેલો છે તો કે ખાનામાં નજીક માટે સાચું અને દૂર માટે ખોટું. આ નજીક, આ દૂર, આ નજીક, બારીથી નજીક અને આ દૂર. ચોથો પ્રશ્ન, આગળ માટે સાચું અને પાછળ માટે ખોટું કરવાનું છે. આ આગળ છોકરો છે, આ પાછળ છે. રિક્ષા આગળ છે, ઘોડાગાડી પાછળ છે. ચલો પછી સૂચના મુજબ કરો. નાકની નીચે મોં અને આંખોની ઉપર ભ્રમર દોરો. એટલે કે નાકની નીચે અહીં તમારે મોં દોરવાનું છે અને આંખની ઉપર તમારે છે ભ્રમર એટલે કે નૈન દોરવાના રહેશે. ચાલો એન્જિનની પાછળ કેટલા ડબ્બા છે? તો કે 1 2 3 4 ને 5. લાલ ડબ્બાની આગળ કેટલા ડબ્બા છે? તો લાલ ડબ્બાની આગળ 1 અને 2. લાલ ડબ્બાની આગળના ડબ્બામાં લીલો રંગ, એટલે આગળના ડબ્બામાં લીલો રંગ અને પાછળના ડબ્બામાં વાદળી રંગ, એટલે પાછળના ડબ્બામાં વાદળી રંગ પૂરવાનો રહેશે. રીંછ ક્યાં છે? આપેલ ખાનામાં લાગુ પડે ત્યાં લખો. અહીં રીંછ છે એ ઉપર છે, અહીં અંદર, અહીં નીચે અને અહીં બહાર. ચાલો ક્યુ રીંછ આગળ છે? તો કે આમાંથી આ રીંછ છે એ આગળ છે. ક્યુ રીંછ હિંચકાથી દૂર છે? તો અહીં હિંચકો આપેલો છે, તો સૌથી દૂર કયું ચિત્ર છે રીંછનું? તો કે આ ચિત્ર છે એ સૌથી દૂર છે. આ હિંચકાની નજીક છે એટલે એમાં આપણે કરશું નહીં, આપણે દૂરનું પૂછ્યું છે. કયું ચિત્ર હિંચકાથી દૂર છે? અહીં દૂર આવશે. અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. હવે આપણે બીજા ચેપ્ટરમાં મળીશું. થેન્ક યુ.